Hi everyone, good morning, good afternoon, good evening. કેમ છો બધા? મજામાં? ઓકે. Myself Professor Dhirensi Valve, former lecturer of economics at Principal M. Sisa Commerce College, Ahmedabad. For BCom Semester 3, Chapter 3, Question number 1. સો આપણો યુનિટ નંબર આપણને આપેલો છે યુનિટ નંબર 3 અને ચેપ્ટરનું નામ છે વેપાર નીતિ. તો વેપાર નીતિની અંદર આપણો પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે મુક્ત વેપાર નીતિ એટલે શું, તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરો. તો ઓલરેડી તમે જાણો છો કે મુક્ત વેપાર નીતિ એટલે શું. ધોરણ 11માની અંદર, ધોરણ 12માની અંદર પણ તમે ફ્રી ટ્રેડ એટલે કે મુક્ત વેપાર નીતિ વિશે ઘણું ભણી ચૂકેલા છો. ઓકે, તો અહીંયા આપણને પૂછેલું છે મુક્ત વેપાર નીતિ એટલે શું, તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરો. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું પરિચય. આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર નીતિ કેવી હોવી જોઈએ? તો એ પ્રશ્ન કેવો છે? ચર્ચાસ્પદ મુદ્દો છે. વેપાર નીતિ બે સ્વરૂપની હોય છે. આપણને ખબર છે કે વેપાર નીતિ કેટલા સ્વરૂપની હોય છે? બે. નંબર 1 છે મુક્ત વેપાર નીતિ અને નંબર 2 છે સંરક્ષણ વેપાર નીતિ. આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશથી વસ્તુઓના આંતરિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચે વાહન વ્યવહાર ખર્ચ બાદ કરતાં જો કોઈ તફાવત પ્રવર્તતો ન હોય તો તેવા પ્રકારના વેપારને શું કહેવામાં આવે છે? મુક્ત વેપારની સ્થિતિ કહેવામાં આવે છે. અને આનાથી વિરુદ્ધ સરકારના કોઈ પગલાંના પ્રતાપે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશથી વસ્તુઓના ભાવ વચ્ચે વાહન વ્યવહાર ખર્ચ કરતાં વધુ ભાવનો તફાવત અથવા તો આર્થિક તફાવત સર્જાય તો તેને આપણે શું કહીશું? સંરક્ષણ વેપારની નીતિ કહીશું. ઓકે, 19મી સદીમાં એડમ સ્મિથે તેમના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં મુક્ત વેપાર નીતિની શું કરી છે? હિમાયત કરી છે. મુક્ત વેપાર એ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અને વિભાજનનું પરિણામ છે. ઓકે, પછી આપણને આપેલો છે મુક્ત વેપાર નીતિનો અર્થ. મુક્ત વેપાર નીતિ એટલે શું? તો સામાન્ય પરિભાષામાં કહીએ તો વેપારથી જોડાયેલા દેશોમાં આયાત અને નિકાસ ઉપર કોઈપણ જાતના નિયંત્રણો નાખ્યા વગર મુક્ત રીતે વેપાર થવા દેવામાં આવતો હોય તો તેને મુક્ત વેપાર નીતિ કહેવામાં આવે છે. એટલે કે એવા પ્રકારનો વેપાર કે જેની અંદર સરકાર દ્વારા કોઈપણ જાતના રોકટોક કર્યા વગર વેપારને ચાલુ રાખવા દેવામાં આવે તો તેને શું કહીશું? આપણે મુક્ત વેપાર નીતિ કહીશું. બીજા શબ્દોમાં કહીએ તો મુક્ત વેપાર એટલે રાજ્યના નિયંત્રણો કે હસ્તક્ષેપ વગર તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પ્રમાણે થતો વેપાર. ઓકે, હવે આપણને ફેમસ ઇકોનોમિસ્ટનું નામ પણ આપેલું છે. પરીક્ષામાં તમારે ખાસ નામ લખવાનું છે, એડમ સ્મિથ, પ્રોફેસર એડમ સ્મિથ. તેમની દૃષ્ટિએ જ્યારે સ્વદેશી અને વિદેશી વસ્તુ અંગે કોઈ જાતનો ભેદભાવ ન પાડવામાં આવે તેમજ વિદેશી વસ્તુ પર કોઈ જાતનો જુદો કર નાખવામાં ન આવે તથા દેશની વસ્તુને ખાસ પ્રોત્સાહન કે ઉત્તેજન આપવામાં ન આવતા હોય તેમને મુક્ત વેપાર નીતિ કહેવામાં આવે છે. અહીંયા આપણને ખાસ એડમ સ્મિથે કીધું છે કે કોઈ પણ જાતનો આપણે સ્વદેશી કે વિદેશી વસ્તુ તેઓ ભેદભાવ કરવો જોઈએ નહીં અને વિદેશી વસ્તુ ઉપર કોઈ વધારે પડતો કર પણ નાખવો જોઈએ નહીં. અને સાથે સાથે જે આપણી સ્વદેશી વસ્તુ છે એટલે કે જે દેશની અંદર બનેલી વસ્તુ છે તેમને કોઈ ખાસ પ્રકારના પ્રોત્સાહન કે ઉત્તેજન આપવા નહીં. જ્યારે આ પ્રકારની વેપાર નીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવશે તો તેને આપણે શું કહીશું? મુક્ત વેપાર નીતિ કહીશું. ઓકે, એના પછી આપણને કીધું છે મુક્ત વેપાર નીતિની લાક્ષણિકતાઓ. તો હવે તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે હું આ ચેપ્ટર ભણાવું છું, ક્વેશ્ચન ભણાવું છું ત્યારે તમારી જોડે બુક્સ તમે ઓપન રાખજો અને જેમ જેમ હું સમજૂતી આપું છું તેમ તેમ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણા જે વિડીયો છે તેની અંદર મેં તમને ફક્ત પોઈન્ટ્સ આપેલા છે અને પોઈન્ટ્સની અંદર ડિટેલ્સમાં જે વસ્તુ છે તે તમે બુકમાં પણ જોઈ શકો છો. ઓકે, સો બુક ખોલીને રાખજો અને અંદર વાંચતા પણ જજો.
એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે ભાવ તફાવત દૂર થાય છે. તો એમાં તમને બુકમાં ક્લિયરલી કીધેલું છે કે મુક્ત વેપાર નીતિમાં વાહન વ્યવહાર ખર્ચને બાદ કરતાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશતી વસ્તુઓ અને સેવાના ભાવમાં કોઈ તફાવત પ્રવર્તતો નથી. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર કયો ખર્ચ આવે છે? વાહન વ્યવહાર ખર્ચ. જો તમે એને બાદ કરી નાખશો તો આપણા દેશની આંતરિક વસ્તુઓની કિંમત અને જે આંતરરાષ્ટ્રીય વસ્તુ છે એ બંનેની કિંમત આપણને કેવી જોવા મળશે? સરખી જોવા મળશે. ઓકે. પછી છે નંબર 2, આર્થિક નિયંત્રણનો અભાવ. તો મુક્ત વેપાર નીતિમાં સ્વદેશી અને વિદેશી વસ્તુ વચ્ચે કોઈ જાતનો ભેદ પાડવામાં આવતો નથી. એટલે કે વિદેશી વસ્તુ ઉપર કોઈ આર્થિક નિયંત્રણો લાદવામાં આવતા નથી અને દેશની વસ્તુને કોઈ ખાસ એટલે કે વિશિષ્ટ પ્રોત્સાહનો કે ઉત્તેજનો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતી નથી. જે તમે વ્યાખ્યાનની અંદર જોયું એની એ જ વસ્તુ અહીંયા આપણને દર્શાવેલી છે. ઓકે. એના પછી આપ્યું છે આપણને તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત. તો મુક્ત વેપાર એ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અને શ્રમના વિભાજનનું સીધું પરિણામ છે. કેવું પરિણામ છે? સીધું પરિણામ છે. ઓકે. એના પછી સરકારના હસ્તક્ષેપનો અભાવ. આની અંદર આપણને શું જોવા મળે છે? સરકારના હસ્તક્ષેપનો અભાવ. એટલે કે સરકાર કોઈ પણ જાતના પોતાના ઇન્વોલ્વમેન્ટ દર્શાવતી નથી. મુક્ત વેપાર એ બિન હસ્તક્ષેપનું સિદ્ધાંતનું મહત્ત્વનું અંગ છે. તેમાં વેપારમાં સરકારની હસ્તક્ષેપગીરીનો અભાવ પણ આપણને જોવા મળે છે. પછી છે બહુમુખી વિકાસ. મુક્ત વેપાર નીતિથી વિશ્વમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી યોગ્ય રીતે થઈ બહુમુખી વિકાસની પ્રક્રિયા સર્જાય છે. કેવા વિકાસની? બહુમુખી. એટલે કે બહુ વધારે પડતા જુદા જુદા જે આસ્પેક્ટ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અને દેશના આર્થિક પ્રવાહો મુક્ત રીતે કામ પણ કરી શકે છે. ઓકે. એના પછી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો. એટલે કે આંતરરાષ્ટ્રીય દરમાં જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં શું થાય છે? વધારો થાય છે. મુક્ત વેપાર નીતિથી સમગ્ર વિશ્વના ઉત્પાદનમાં વધારો થઈ પ્રજાનું જીવન ધોરણ કેવું થાય છે? સુધરે છે તથા આર્થિક આબાદીના દ્વાર પણ ખુલે છે. ઓકે. ઔદ્યોગિક ક્રાંતિ. મુક્ત વેપાર નીતિના લીધે ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની છે. જો મુક્ત વેપાર થયો ન હોત તો આપણા ભારતની અંદર પણ જેટલા ઉદ્યોગો વધ્યા છે તેની સંખ્યા આપણને આટલી બધી જોવા ન મળી હોત. ઓકે. એના પછી લાસ્ટનો પોઈન્ટ આપણને કીધેલો છે આવકના હેતુથી ડ્યુટી. તો એમાં તમને બુકમાં આપેલું છે કે મુક્ત વેપાર એટલે કે વેપાર ઉપરની તમામ ડ્યુટીની નાબૂદી. જો આવી ડ્યુટી આવકના હેતુથી નાખવામાં આવી હોય અને રક્ષણાત્મક હેતુના માટે ના હોય તો પણ મુક્ત વેપાર કહેવાય છે. ઓકે. સો અહીંયા આપણા મુક્ત વેપાર નીતિની લાક્ષણિકતાઓ શું થાય છે? પૂરી થાય છે. પછી આપણને કીધું છે મુક્ત વેપારની તરફેણમાં દલીલો. એટલે કે એના ફાયદા. મુક્ત વેપારના કારણે આપણને કયા કયા ફાયદા જોવા મળે છે? ઓકે. તો આમાં આપણને પહેલો પોઈન્ટ આપેલો છે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનને ઉત્તેજન. તો મુક્ત વેપારની નીતિ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અને આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજનનું પરિણામ છે, જે આપણે ઉપર પણ જોયું. જે દેશને જે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં સૌથી વધુ અનુકૂળતા હોય તેમાં દેશના મર્યાદિત સાધનોની ફાળવણી કરવી શક્ય બને છે અને ખાસ કરીને વિશ્વના નાના કદના દેશોમાં કે જ્યાં આંતરિક બજાર કેવું છે? મર્યાદિત છે. ત્યાં મુક્ત વેપારની નીતિના લીધે શું થઈ શકે છે? મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું શક્ય પણ બની શકે છે. ઓકે. પછી છે કુલ ઉત્પાદન વધે છે. તો એના માટે તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતના આધારે મુક્ત વેપારથી ઉત્પાદનના સાધનો તથા માનવબળનું યોગ્ય ક્ષેત્ર રોકાણ થાય છે. આથી શ્રમ વિભાજન અને સાથે સાથે વિશિષ્ટીકરણ આ બંને વસ્તુનો લાભ મળતા દેશના કુલ ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. મુક્ત વેપાર થતો હોય તો જ્યારે નિરપેક્ષ કે સાપેક્ષ ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય ત્યારે વેપાર થવાથી કુલ ઉત્પાદનમાં પણ શું થઈ શકે છે? વધારો થઈ શકે છે.
હવે બુકમાં તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે, તો એને પણ ધ્યાનમાં લેજો. દાખલા તરીકે ભારતમાં 2 એકમ કાપડ અથવા તો 1 એકમ ઘઉં માટે 2 શ્રમના દિવસ લાગે છે. પાકિસ્તાનમાં 1 એકમ કાપડ અથવા તો 2 એકમ ઘઉં માટે 2 શ્રમના દિવસ લાગે છે. ઓકે, તો ઉપરોક્ત સંજોગોમાં મુક્ત રીતે આંતરરાષ્ટ્રીય વેપાર થવાથી ભારત કાપડમાં અને પાકિસ્તાન ઘઉંમાં શું કરી શકે છે? વિશિષ્ટીકરણ પણ કરી શકે છે. ઓકે, સો આનો ફાયદો બંને દેશને થતો પણ આપણને જોવા મળી શકે છે. ઓકે, એના પછી અપ્રાપ્ય વસ્તુઓ પ્રાપ્ય બને છે. તો કેટલાક દેશોને અમુક વસ્તુના ઉત્પાદનમાં કુદરતી અનુકૂળતા નહીં હોવાથી ઉત્પાદન કરવું શક્ય કે ફાયદાકારક હોતું નથી. જેમ કે આપણે પોતાના દેશ ભારતની વાત કરીએ તો ભારતની અંદર આપણને પેટ્રોલિયમ પેદાશો અથવા તો જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, ટેકનોલોજી છે, તે બનાવવી શક્ય બનતી નથી. પરંતુ ભારતની અંદર કુદરતી સંસાધનો ખૂબ વધારે હોવાથી આપણા દેશની અંદર એના આધારિત ઉદ્યોગોનું પ્રમાણ કેવું છે? વધારે છે. ઓકે, તો આ સંજોગોમાં મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય તો અન્ય દેશમાંથી તે વસ્તુ સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? આયાત કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણને બુકમાં આપેલું છે, ખનિજ તેલનું ઉત્પાદન અમુક દેશમાં જ શક્ય હોવા છતાં મુક્ત વેપારથી તેનો લાભ અન્ય દેશને પણ મળી શકે છે. બધા સાધનોની આવક વધશે. મુક્ત વેપારમાં ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થતો હોવાથી દરેક સાધનોના વળતર પ્રમાણે પણ શું થાય છે? વધુ પ્રાપ્ત થાય છે. હવે આપણને ઉત્પાદનના સાધનો કીધા છે, તો ખાસ ધ્યાન રાખવાનું, ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જ્યારે મુક્ત વેપાર નીતિ અપનાવવામાં આવશે તો આ 4 સાધનોનો આપણે શું કરીશું? મહત્તમ ઉપયોગ કરીશું, જેના પરિણામ સ્વરૂપે 4 સાધનોને શું મળશે? વધારે પડતું વળતર પણ પ્રાપ્ત થશે. દેશના ઉત્પાદનના મર્યાદિત સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ પણ થઈ શકે છે. જો દેશમાં મુક્ત વેપાર ના હોય તો મર્યાદિત સાધનો ઓછા તુલનાત્મક લાભવાળી વસ્તુઓમાં ઉત્પાદનમાં રોકવા પડશે. આ સાધનોનો સર્વોત્તમ ઉપયોગ થઈ શકશે નહીં. આ પોઈન્ટ મેં તમને સમજાયો. એના પછી આવે છે ઉપભોક્તાનો ફાયદો. ઉપભોક્તા એટલે કે જે ખરેખરમાં ગ્રાહક છે તે. ઉપભોક્તા એટલે કે આપણે પોતે. મુક્ત વેપારથી આયાતો સસ્તી બને છે. ગ્રાહકોને સસ્તી કિંમતે વૈવિધ્યયુક્ત વસ્તુઓ વાપરવા પણ મળે છે. એટલે કે આપણે જે પણ વસ્તુ અત્યારે હાલમાં વાપરીએ છીએ, ફોર એક્ઝામ્પલ તમારા હાથમાં જે મોબાઈલ ફોન છે જેની અંદર તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તે પણ આપણા ઇન્ડિયામાં બનાવેલો હોતો નથી. વિદેશમાંથી અસેસ થઈને આપણા દેશમાં આવે છે. ઓકે, સો આથી ગ્રાહકોના કલ્યાણમાં શું થાય છે? વધારો થાય છે. આના બદલે દેશ સંરક્ષણ નીતિ અપનાવતો હોય અને આયાત જકાત નાખે તો પ્રજાને વધુ કિંમત ચૂકવવી પડે છે. જો આયાત ઉપર પ્રતિબંધ મૂકે તો વિદેશી વસ્તુ વગર પ્રજા ચલાવી શકે તેવું હોઈ શકતું નથી. આથી સંરક્ષણ નીતિના બદલે મુક્ત વેપાર નીતિ ઉપભોક્તાને વધુ ફાયદો કરે છે. ઓકે, એના પછી છે બહુલક્ષી વેપાર અને ચલણ પરિવર્તનશીલતા. આંતરરાષ્ટ્રીય વેપાર જો મુક્ત હોય તો આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ સરળ અને મુક્ત બનતા ચલણની પરિવર્તનશીલતા વધશે અને પરિણામે બહુલક્ષી વેપાર પણ કેવું થશે? શક્ય બનશે. વિશ્વના દેશો વચ્ચે સહકાર અને ભાઈચારાની ભાવના પણ કેવી બનશે? વધુ સઘન બનશે અને તેના પરિણામ સ્વરૂપે વિશ્વ બંધુત્વ પણ કેળવાતું આપણને જોવા મળશે. અને આપણને ખબર છે કે આપણો જે રૂપિયો છે એ વિદેશની કરન્સીના કમ્પેરિઝનમાં ઘણો સસ્તો છે. પરંતુ જો આપણો દેશ વિદેશ વેપારમાં આગળ વધશે તો ઓટોમેટિકલી જે આપણો રૂપિયો હાલમાં નબળો છે તે ડોલર અને યેન અથવા તો કોઈ પણ જાતની વિદેશી કરન્સી હોય તેની સામે મજબૂત રીતે આગળ વધી પણ શકે છે. ઓકે, એના પછી અલ્પવિકસિત દેશોને લાભ. મુક્ત વેપાર નીતિથી અલ્પવિકસિત દેશોને વિકાસને અવરોધતા પરિબળો જેવા કે ટેકનોલોજી, મૂડીના સાધનો તથા કાચા માલની તથા મૂડીની સરળતાથી શું કરી શકાશે? આયાત કરી શકાશે. આના લીધે વિકસિત દેશોના સહકાર દ્વારા અલ્પવિકસિત દેશોની આર્થિક વિકાસની ભૂમિકા પણ કેવી બનશે? ઝડપી બની શકે છે. પછી આપણને આપ્યું છે ઉત્પાદન પદ્ધતિ કાર્યક્ષમ રહે. મુક્ત વેપારના લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મુક્ત હરીફાઈ કેવી થાય છે? અસ્તિત્વમાં આવે છે.
અને જેના પરિણામ સ્વરૂપે ઉત્પાદકો બજારમાં ટકી રહેવા માટે પણ સજાગ રહે છે. મુક્ત વેપાર કરતા દેશો હરીફાઈના પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં પોતાના બજારોને ટકાવી રાખવા માટે શું કરશે? નવી નવી રીતો અપનાવશે. અને નવી નવી રીતો અપનાવશે તો એના પરિણામ સ્વરૂપે ફાયદો છેલ્લે કોને થવાનો છે? ઉપભોક્તાને. અને એ ઉપભોક્તા એટલે કોણ? આપણે પોતે એઝ અ કસ્ટમર. વધુ કાર્યક્ષમ સંચાલન દ્વારા ખર્ચ ઘટાડીને ઉત્પાદન કરવા પ્રયત્ન કરશે અને આથી ઉત્પાદનના એકમોની કાર્યક્ષમતા વધશે તથા શોધખોળોને પણ પ્રોત્સાહન મળશે. ઇજારાશાહી અટકાવે. મુક્ત વેપારથી ખોટા ઇજારાશાહીના જોડાણો શું કરી શકવામાં આવશે? અટકાવવામાં આવશે. મુક્ત આયાત અને નિકાસ હોવાથી ઇજારદારોને કૃત્રિમ અછત સર્જીને ઓછું ઉત્પાદન કરીને ગ્રાહકો પાસેથી જે વધુ ભાવ લેતા હતા તેને અટકાવી પણ શકાશે. ઇજારશાહી ઉપર પ્રતિબંધ આવવાથી સંપત્તિનું કેન્દ્રીયકરણ પણ અશક્ય બની શકે છે. ઓકે. પછી છે સાધનોની સાપેક્ષ તંગીને દૂર થઈ ભાવ સમાનતા. મુક્ત વિદેશ વેપાર હોય તો સાધનોની સાપેક્ષ તંગીને આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. જુદી જુદી વસ્તુઓના ભાવમાં વિશ્વ કક્ષાએ પણ આપણને શું જોવા મળશે? સમાનતા આવવાનું વલણ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, આપણા દેશની અંદર પેટ્રોલના ભાવ ઘણા ઊંચા છે, જ્યારે વિદેશની અંદર જેમ કે આપણે સાઉદી અરેબના દેશમાં જઈએ અથવા તો દુબઈના કન્ટ્રીઝમાં જઈએ તો ત્યાં પેટ્રોલનો ભાવ ઘણો નીચો છે અને આપણા દેશની અંદર પેટ્રોલનો ભાવ ઘણો ઊંચો છે. એનું મેઇન રીઝન શું છે? કારણ કે ત્યાં અને અહીંયામાં શું છે? ઘણી બધી ભાવની અસમાનતાઓ છે. ઓકે. ધારો કે ભારતમાં શ્રમની વિપુલતા છે અને અમેરિકામાં મૂડીની વિપુલતા છે, તો શ્રમ પ્રધાન વસ્તુની ભારતમાં અમેરિકામાં નિકાસ કરશે અને મૂડી પ્રધાન વસ્તુની અમેરિકા ભારતમાં નિકાસ કરશે. કારણ કે નોર્મલ વસ્તુ છે કે ભારતની અંદર વસ્તીનો શું છે? ઘણો મોટો જથ્થો છે. તો આપણા દેશની અંદર જે ઉદ્યોગો છે, ઉદ્યોગોમાં સૌથી વધારે કામ કોના દ્વારા લેવામાં આવશે? મજૂરો દ્વારા લેવામાં આવશે. જ્યારે વિદેશ જેમ કે અમેરિકા અહીંયા આપણને આપેલું છે, તો અમેરિકા જોડે મૂડી વધારે પડતી છે એટલે કેપિટલ વધારે છે. તો સિમ્પલ વસ્તુ છે કે તે લોકો શું કરશે? પોતાની મૂડી દ્વારા, પોતાની મશીનરી દ્વારા ઉત્પાદન વધારશે ને તે લોકો મશીનરી દ્વારા બનેલો વસ્તુઓ અને સામાન આપણા દેશમાં મોકલાવશે અને આપણા દેશના લોકો શ્રમિકો દ્વારા બનેલો સામાન અમેરિકા મોકલાવશે. ઓકે. આથી બંને દેશમાં જે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન વસ્તુના ભાવની અસમાનતા પ્રવર્તે છે તેને શું કરી શકાશે? દૂર કરી શકાશે. ઓકે. પછી છે મહત્તમ કલ્યાણ. મુક્ત વેપારમાં દરેક વ્યક્તિને ધંધાનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળે છે. સરકારના બિનજરૂરી નિયંત્રણો પણ શું થાય છે? દૂર થાય છે. આથી પ્રજાનું અને પરિણામે સમગ્ર રાષ્ટ્રનું મહત્તમ કલ્યાણ સાધી શકાય છે. મુક્ત વેપારને જકાત કે અન્ય કોઈપણ નિયંત્રણો દ્વારા અવરોધવામાં આવતો નહીં હોવાથી મહત્તમ સામાજિક કલ્યાણ કેવું બને છે? શક્ય બને છે. ઓકે. સો આ આપણને શું કીધા છે? મુક્ત વેપાર નીતિના ફાયદા એટલે કે તેના તરફેણમાં દલીલો. ઓકે. એના પછી આપણને આપેલા છે મુક્ત વેપાર નીતિની વિરુદ્ધમાં દલીલો એટલે કે તેના ગેરફાયદાઓ. તો એની અંદર આપણને સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે સર્વાંગી વિકાસ અશક્ય. તો સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ જગ્યાએ તમે જશો અને તમે કહેશો કે અમે બધી જગ્યાએ પહોંચી વળીશું તો તેવું શક્ય હોતું નથી. તો અહીંયા પણ આપણને મુક્ત વેપાર નીતિના ઘણા બધા ફાયદા જોવા મળે છે, પરંતુ ગેરફાયદાઓ પણ છે. એનો પહેલો પોઈન્ટ આપણને આપેલું છે કે સર્વાંગી વિકાસ કેવો છે? અશક્ય છે. બધી જગ્યાએ આપણને આના કારણે ફાયદો થતો જોવા મળતો નથી. મુક્ત વેપારને કારણે કોઈપણ દેશની ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય તો અમુક ચોક્કસ વસ્તુના જ ઉત્પાદનમાં શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. આથી દેશમાં અમુક ચોક્કસ ઉદ્યોગો શું થઈ શકે છે? વિકસી શકે છે, જ્યારે અન્ય ઉદ્યોગોમાં એટલો બધો વિકાસ આપણને જોવા મળતો નથી. દેશમાં ઉદ્યોગોનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ તે શક્ય થઈ શકતો નથી. પછી છે આર્થિકતાનું કેન્દ્રીયકરણ એટલે કે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ. મુક્ત વેપારથી દેશમાં કાર્યક્ષમ પેઢીઓ જ ટકી શકે છે, જ્યારે નાના કદની બિનકાર્યક્ષમ પેઢી ટકી શકતી નથી અને પરિણામ સ્વરૂપે દેશના મોટા કદની નહિવત પેઢીઓ જ
વાસ્તવમાં ઉત્પાદન ક્ષેત્રે અસ્તિત્વ ધરાવતી આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણા દેશની વાત કરીએ તો રિલાયન્સ કંપની, ટાટા, બિરલા, તો આ જે મોટી મોટી કંપનીઓ છે તે આપણને સૌથી વધારે આગળ જોવા મળે છે. આવી પેઢીઓનો જ ઉત્પાદન ઉપર અસરકારક શું હોય છે? કાબુ પણ હોય છે, અને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ પણ જોવા મળે છે. ઓકે, એના પછી છે લાદણ નીતિનો ભય. મુક્ત વેપારની નીતિ હોવાથી ઘણી વખત કેટલાક બજારોમાં સર કરવાના બાબતે માલના લાદણની નીતિ પણ અમલમાં મૂકે તેવો ભય પણ રહેલો હોય છે. આવી માલ લાદણની નીતિ આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ સૌથી વધુ હાનિકારક હોય છે. માલના લાદણની નીતિ ઘણી વખત દેશના સ્થાનિક બજારો માટે પણ કેવી બને છે? વિનાશક બને છે. માલના લાદણ દ્વારા એક વખત દેશના હરીફાઈમાં આવતા ઉદ્યોગો બંધ થાય ત્યારબાદ બજારમાં ઇજારો પ્રાપ્ત કરીને તે જ વસ્તુઓ કે સેવાઓ ઊંચા ભાવ દ્વારા ગ્રાહકોનું શું કરી શકે છે? શોષણ પણ કરી શકે છે. ઓકે, અને આના પરિણામ સ્વરૂપે આપણા દેશનો આર્થિક વિકાસનો દર પણ શું થાય છે? અવરોધાય છે. પછી છે કલ્યાણ ઘટાડે. મુક્ત વેપારમાં આયાત અને નિકાસ મુક્ત રીતે થતો દેવામાં આવતી હોવાથી કેટલીક વખત દારૂ, અફીણ, ચરસ, ગાંજા જેવી સ્વાસ્થ્યને હાનિકારક વસ્તુઓ પણ શું થાય છે? દેશની અંદર આવી જાય છે, અને તેનો ઉપયોગ કોણ કરે છે? પ્રજા કરે છે. તો તેના પરિણામ સ્વરૂપે પ્રજાનું જે કલ્યાણ છે તેને ઘટાડનારી વસ્તુઓની પણ શું થઈ શકે છે? આયાત વધી શકે છે. તો આમ જોવા જઈએ તો આ જે મુક્ત વેપાર છે એમાં આપણને કલ્યાણ ઘટતો પણ જોવા મળે છે. ફાયદા તો છે, પણ સાથે સાથે શું છે? એનું નુકસાન છે કે એના કારણે જે ન જોઈએ તેવી વસ્તુ પણ આપણા દેશમાં આવી શકે છે. પછી છે વિકસતા દેશો માટે નુકસાન કરતા. સામાન્ય રીતે મુક્ત વેપાર આર્થિક વિકાસથી લગભગ સમાન કક્ષા ધરાવતા દેશો માટે જ ફાયદાકારક નીવડે છે. પરંતુ જ્યારે વિકસતા અને વિકસિત દેશો વચ્ચે મુક્ત વેપારની નીતિ અમલમાં મૂકવામાં આવે ત્યારે વિકસતા દેશને ખાસ લાભ મળતો નથી. જે ઓલરેડી વિકસિત દેશ છે તેમને વધારે ફાયદો જોવા મળે છે, જ્યારે ભારત જેવા વિકસતા દેશોને ખાસ લાભ મળી શકતો નથી. વિકસતા દેશોએ આર્થિક વિકાસ સાધવા માટે નવેસરથી ઉદ્યોગો શરૂ કરવાના હોય છે. જો મુક્ત વેપારની નીતિ હોય તો આ ઉદ્યોગો વિકસિત દેશની સંપૂર્ણ વિકસી ચૂકેલા ઉદ્યોગો સામે ટકી શકતા નથી. પછી છે પરાવલંબન જોખમકારક. ફોર એક્ઝામ્પલ, તમે પોતે પણ એક્ઝામમાં પ્રિપેરેશન કર્યા વગર જાઓ છો, બીજા કોઈ વિદ્યાર્થી જે કે તમારા આજુબાજુમાં કોઈ છોકરો આવશે હોશિયાર કે કોઈ છોકરી હોશિયાર આવશે, એનામાંથી તમે જોઈને લખી લેશો અને તમે પાસ થઈ જશો, તમે એવું વિચારો છો તો તમે શું છો? પરાવલંબી છો. અને પરંતુ જો તમે એક્ઝામમાં જાઓ છો અને તમારા આજુબાજુમાં બેઠેલ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તમને ન બતાવે તો એ તમારા માટે કેવી સ્થિતિ સર્જાશે? પરાવલંબન જોખમકારક સ્થિતિ સર્જાઈ જશે. તો અહીંયા પણ આપણને એ જ કીધું છે. મુક્ત વેપારમાં દેશના અમુક ચોક્કસ પ્રકારના ઉદ્યોગોમાં જ વિશિષ્ટીકરણ અને પ્રભુત્વ મેળવે છે, અને બાકીના મોટા ભાગની વસ્તુને શું કરે છે? આયાત કરે છે. યુદ્ધ કે કટોકટીના સમયમાં કે રાજકીય સંબંધો કોઈ દેશ સાથે બગડતા આવું પરાવલંબન શું થઈ શકે છે? જોખમકારક પણ બની શકે છે. યુદ્ધના સમયે વાહન વ્યવહાર જેવી સગવડો નાશ પામવાથી આયાતો કરવી કેવી બની શકે છે? મુશ્કેલ પણ બની શકે છે. પછી છે બેરોજગારીનો વધુ ભય. આના કારણે બેરોજગારીમાં પણ શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. મુક્ત વેપારની નીતિના લીધે દેશમાં અમુક જ ઉદ્યોગોનો વિકાસ થાય છે. આથી ઉદ્યોગોમાં મંદી આવતા બેરોજગારીની સમસ્યા સર્જાય છે. મુક્ત વેપાર નીતિમાં મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા માટે મૂડી પ્રધાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય છે, અને પરિણામે વિકસતા દેશોમાં જ્યાં મૂડીની અછત છે ત્યાં બેરોજગારીનો પ્રશ્ન કેવો બને છે? તીવ્ર બને છે. દાખલા તરીકે ભારતમાં 21મી સદીમાં મુક્ત વેપાર નીતિ અપનાવવાના પ્રયાસમાં આર્થિક વિકાસનો દર સુધારી શકાયેલો છે, પરંતુ તેની સામે જે બેરોજગારીનો પ્રશ્ન છે તે હજુ સુધી ઉકેલાયેલો નથી. ઓકે, એના પછી છે ભાવિ પેઢી માટે અહિતકારક. એટલે કે જે હાલની પેઢી છે એ તો એડજસ્ટ કરી લે છે, પરંતુ જે ભવિષ્યમાં આવનારી પેઢી છે તેમના માટે કેવું છે? અહિતકારક છે.
મુક્ત વેપાર નીતિથી વર્તમાન પેઢીને લાભ મળે છે, પરંતુ ઘણી વખત આવા ટૂંકા ગાળાના લાભથી ભાવિ પેઢી માટે નુકસાનકારક સાબિત થાય છે. દાખલા તરીકે, ભારત જેવા દેશમાંથી કાચું લોખંડ, મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓની નિકાસ કરવામાં આવે અને ભવિષ્યમાં જ્યારે ઔદ્યોગિકરણ કરીએ ત્યારે આવી સંપત્તિની અછત દેશના વિકાસને શું કરી શકે છે? અવરોધી શકે છે. આ જ રીતે વિશ્વમાં બળતણ તરીકે જરૂરી ખનિજ તેલનો જથ્થો ભૂગર્ભ જળમાં શું છે? મર્યાદિત છે. વર્તમાનમાં તેનો ઓછી અગત્યની જરૂરિયાતમાં સંતોષવા માટે પણ વધુ પડતો ઉપયોગ થતો હોવાથી ભાવિ પેઢીને તેનો અછત ભોગવવું પડી શકે છે. ટૂંકમાં, મુક્ત વેપાર નીતિથી દેશનો ટકાઉ વિકાસ થતો નથી. પછી છે સ્થાનિક ઉદ્યોગોનો વિનાશ, એટલે કે જે આપણા દેશની અંદર આવેલા સ્થાનિક ઉદ્યોગો છે તેમનો શું થઈ શકે છે? વિનાશ થઈ શકે છે. મુક્ત વેપાર નીતિ ઘણી વખત દેશના સ્થાનિક ઉદ્યોગોનો વિનાશને નોંધનાર પણ બને છે. દાખલા તરીકે, ભારતમાં અંગ્રેજોના શાસનના સમયે કાપડની મુખ્ય આયાતો દેશી ઉદ્યોગોનું પતન નોંધ્યું હતું. વર્તમાનમાં ચાઇનીઝ માલની મુક્ત આયાતોએ દેશના જે સ્વદેશી રમકડા હતા તે ઉદ્યોગો તથા વિવિધ નાના મોટા ઉદ્યોગોનું પણ શું કર્યું છે? પતન કર્યું છે. એટલે આપણે અત્યારે હાલમાં જોઈએ તો આપણા ઇન્ડિયાની અંદર જે ઓછામાં ઓછા 90% રમકડાઓ છે એ રમકડાઓ પણ તમને કયા જોવા મળશે? મેડ ઇન ચાઇના, મેડ ઇન કોરિયા જોવા મળશે. આપણા દેશના જે મેડ ઇન ઇન્ડિયા રમકડા છે એ તમને વાપરાતા જોવા મળતા નથી. ઓકે. પછી છે રાજકીય સ્વાતંત્ર્ય જોખમાય. મુક્ત વેપારની નીતિ અપનાવવાથી આર્થિક પરાવલંબન વ્યાપક બને છે. વિકસિત દેશો ઉપરનું આવું આર્થિક પરાવલંબન કેટલીકવાર રાજકીય દખલ નીતિને પણ શું કરે છે? નોંધે છે અને પરિણામે આવા દેશની રાજકીય સ્વતંત્રતા પણ શું થઈ શકે છે? જોખમાઈ શકે છે. ઓકે. અને છે આપણો હવે આટલા પોઈન્ટ 10. તો આ જે 10 પોઈન્ટ્સ તમે જોયા એ આપણા મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ હતા. ઓકે. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ થાય છે. સ્ટીલ જો તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય, કોઈ પણ પોઈન્ટમાં તમને ખબર ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. યુ કેન કોન્ટેક્ટ મી ફોર ક્વેરીઝ. યુ કેન મેલ મી. તમે મને મેલ કરી શકો છો ઓન sankalplearn@gmail.com અને તમે મને વોટ્સએપ પણ કરી શકો છો. અહીંયા મારો વોટ્સએપ નંબર પણ હું નાખું છું 8780505433. Okay, so મળીએ in the next lecture with question number 2. Till then, read hard, study hard. Bye bye, take care.